નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે વડોદરાના જર્નાલિસ્ટ દ્વારા વડોદરા શહેર કીર્તિ મંદિર ખાતે ક્લિક 13 ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજાયું હતું। આ પ્રદર્શન વડોદરા શહેરના સમરજીત ગાયકવાડ અને વડોદરાના નામાંકિત લોકો અને ઇસ્કોન મંદિરના મહંતના હસ્તે પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શન 19, 20, 21 ખુલ્લું રહેશે। જિગ્નેશ જોશી, વલ્લભ શાહ, રંજીતભાઈ સુરવે, कमलेश सुरवे, भूपेन्द्र राणा, चंदन गिरी, धर्मेश भाई जोबनपुत्र फोटोग्राफर द्वारा कैमरा में कंडारेली तस्वीरों प्रदर्शन मूकवामां आव्युं हतुं, जेमां अद्भुत फोटो प्रदर्शन योजायुं हतुं। वडोदरानी जनता ने आ प्रदर्शननो लाभ लेवा आमंत्रण आपवामां आव्युं छे। रंजीत सुरवे, धर्मेश जोबनपुत्र, अश्विन राठौर અને ભૂપેન્દ્ર રાણા મિત્રો તાળીઓના ગડગડાટથી આપણે સૌ મિત્રોને વધાવી એટલે કે આપણા કેમેરામેન શ્રી શ્રેષ્ઠ ક્ષણોને વિરદાવવા માટે આ પ્રદર્શન યોજાયું છે। મિત્રો 2013 થી આ શરૂ થયેલી સુંદર સફર આજે પણ એક જોશ અને ભવ્યતા સાથે આગળ વધી રહી છે। શહેરના ઉત્સાહી અને વરિષ્ઠ બેસ્ટ ફોટોગ્રાફર્સના કેમેરામાં કેપ્ચર થયેલી આ તસવીરો માત્ર ફોટા નથી, પરંતુ આપણા શહેરની બદલાતી સંવેદનાઓ, ઉત્સવો, સંઘર્ષો અને ઇતિહાસનો એક જીવંત દસ્તાવેજ છે। तो मित्रों आ प्रदर्शन में भाग लेनार फोटोग्राफर्स नो परिचय आपीश। खूब सीनियर और वरिष्ठ फोटो जर्नलिस्ट वल्लभभाई शाह। मित्रों જે ક્ષણ વીતી જાય છે તે ક્યારેય પાછી નથી આવતી, પણ એ ક્ષણને કેમેરાના લેન્સમાં કાયમ માટે અમલ કરી દેવાની જો અદ્ભુત કળા કોઈની પાસે હોય તો તે છે ફોટોગ્રાફી। બસ ચાલ સર મિત્રો, દરરોજ સવારે આપણા હાથમાં આવતું આ અખબાર જે તસવીરો વગર અધૂરી લાગે છે, તેની એક એક ક્લિક પાછળ આપણા પ્રેસ ફોટોગ્રાફરની રાત દિવસની મહેનત, દોડધામ અને મહેનત છે। અમારું આ 13મું વર્ષ છે ફોટો જર્નલિસ્ટ એસોસિએશનનું। અમે દર વર્ષની જેમ આ વખતે પણ અમારા 11 ફોટોગ્રાફર્સ છે અને એમાંથી અમે દરેકના 8-8 ફોટોગ્રાફ સિલેક્ટ કરીને મૂકેલા છે। જેમ કે તમે જાણો છો કે વર્ષ દરમિયાન જેટલું અમે કામ કરીએ એમાંથી પછી અમે જે પેપરમાં ના છપાય કે સારો ફોટોગ્રાફ આવ્યો હતો અમારા લાઈફમાં ક્લિક કરેલો, તો એમાંથી અમે સિલેક્ટ કરીને એ ફોટોગ્રાફીનું એક્ઝિબિશન અહીંયા કરીએ છીએ। કયા કયા ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા છે અને શું કહેશો? મેં મોસ્ટલી વધારે કરીને બે ત્રણ ફોટોગ્રાફ બરોડાના છે અને બાકીના મારા થોડા બરોડા સિટીના બહારના છે। જેમ કે તમે જોઈ શકો છો કે 2 કે 3 ફોટોગ્રાફ મારા જેજુરીના છે, જ્યાં તમે ખંડોબાનું મંદિર છે ત્યાં હળદરનો પ્રોગ્રામ થાય છે, ત્યાં એમને હળદરના બધા ફોટોગ્રાફ દેખાડે તમને। એમાં બીજા બી ફોટોગ્રાફ છે જેમાં તમે જોઈ શકો છો કે ગણપતિ વિસર્જનનો છે અને એમાં તમે ગણપતિને જે વિસર્જન કરવા જાય છે એ બીજાને સી ઓફ કરે એ પ્રમાણે મને ફોટોગ્રાફ મળ્યો હતો। એ જ પ્રમાણે બીજા તમે ફોટોગ્રાફ જોશો તો એક તિરંગા યાત્રાનો છે, જેમાં 2 છોકરાઓ સાયકલ પર તિરંગો લઈને જઈ રહ્યા છે। એ પ્રમાણે એના નીચે તમે જોશો તો એક 2 વ્યક્તિ છે કે એક નાનો છોકરો દાદરા ચડી રહ્યો છે, એને લાઈફના દાદરા ચડી રહ્યો છે અને એક એજેડ વ્યક્તિ ઉતરી રહ્યો છે, એની લાઈફના નીચે ઉતરી રહ્યો છે। એ પિક્ચર બતાવવામાં આવ્યું છે। ઘણા બધા લોકો ફોટોગ્રાફી તો કરે છે, પરંતુ જે ઓબ્ઝર્વેશન છે એ ઓબ્ઝર્વેશન માટે શું કહેશો? કેવી રીતે એક ઓબ્ઝર્વેશન કરી શકાય? એ તો તમે કહેવા જઈએ તો આપણે જ્યારે ફિલ્ડ પર ફરીએ ને, જ્યારે તમારી પાસે કેમેરો હોય ત્યારે આપણી નજર ફરતી હોય છે। હા, એ ટાઈમે તમે યુનિક કે આપણે 10 ફોટોગ્રાફ ક્લિક કરીએ, 20 ક્લિક કરીએ, એમાંથી તમે પછી તમે એમાંથી જોશો ને તમને પિક્ચરનું કમ્પોઝિશનનું કોઈ ના કોઈ પિક્ચરમાં તમને સારું મળી જ જાય છે। કેમ કે તમે ડેલી લાઈફમાં જશો, તમે રોડ ઉપર પણ નીકળશો, તમને બહુ બધા પિક્ચર થવા મળશે કે તમે ક્લિક કરશો એ પછી એનો મિનિંગ બહુ અલગથી નીકળી આવે છે। શું મેસેજ આપવા માંગશો તમે? હા, બધાને વર્લ્ડ ફોટોગ્રાફીની બહુ શુભેચ્છાઓ અને જ્યારે પણ નીકળો ત્યારે જોતા રહેજો આજુબાજુ અને કેમેરાથી ક્લિક કરતા રહેજો। મારું નામ કમલેશ સુરવે, હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માટે ફોટોગ્રાફી કરું છું। એટલે આ એક્ઝિબિશન આજે તો આમ વર્લ્ડ ફોટોગ્રાફી ડે 19 ઓગસ્ટ 2026 છે। અમે દર વર્ષે આ અમારું 13મું એક્ઝિબિશન, એટલે કે અમે 2013થી 2026 થયો, વચ્ચે કોરોનાનું 1 વર્ષ સ્કીપ થયું, તો આજ દિન સુધીના 13 એક્ઝિબિશન થયા। અમે વડોદરા શહેરના ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા એના બેનર હેઠળ વડોદરા શહેરના પ્રેસ ફોટોગ્રાફરો જે આશરે અમે બધા 11 જણ છે, એ બધાના કુલ 8-8 પિક્ચર્સ ઇમેજીસ લઈને અમે આ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેન્ટ બધાએ કરેલું છે। અને દર વર્ષે વડોદરા શહેરના પ્રતિષ્ઠિત લોકો દ્વારા પણ અમને સાથ સહકાર મળતો રહે છે।
અને સપોર્ટ મળતો રહે છે. એને કારણે અમે આ બધું કરી શકતા હોઈએ છીએ. બીજું કે આ લોકોને ઇન્સ્પિરેશનનું પણ કામ કરે છે અને વડોદરા શહેરના એક જાણીતા ઇવેન્ટ તરીકે હવે ધીમે ધીમે અસ્તિત્વ પામ્યું છે. કીર્તિ મંદિર પણ જાણીતું, કીર્તિ મંદિરની આકૃતિ આર્ટ ગેલેરી પણ જાણીતી. એટલે એ બધા સૌ અને કીર્તિ મંદિરનું વાતાવરણ આ બધું તે એક પિકનિક સ્પોટ જેવું પણ લોકોને લાગતું હોય છે અને ફરે છે અહીંયા. જે રીતે તમે ક્લિક કર્યા છે ફોટોગ્રાફ્સ વિશે શું કહેશો? કયા પ્રકારના ફોટોગ્રાફ્સ? એટલે અહીં કુલ મારા 8 જેટલા પિક્ચર્સ છે, જેમાં પ્રથમ પિક્ચર છે આ ધાર્મિકલાલ પંડ્યા, જે તેમને આ વર્ષે જ વર્લ્ડ એમને પદ્મશ્રી એવોર્ડ મળ્યો. એમના ઘરે ગયો હતો. તો આ આપણા વડોદરા શહેરની માણભટ્ટની શૈલીનું એક કૌટુંબિક ધરોહર કહેવાય. તો એમની ત્રીજી ચોથી પેઢીનું એક આપણે કહી શકાય. ને હવે આ ઇન્સ્ટ્રુમેન્ટ પણ વગાડનારા બહુ ઓછા લોકો હશે કદાચ. બીજું પિક્ચર છે અહીંયા વડોદરાના એક જાણીતા ડૉક્ટર છે, જેમનું મને હમણાં નામ જાણવા મળ્યું કે બાળકૃષ્ણભાઈ સોની છે. એમનું એક પરફોર્મન્સ સુસાગર પાસે એક મ્યુઝિકલ નાઇટ દરમિયાનનું હતું. તેમાં બેકગ્રાઉન્ડની અંદર બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચરનો એક સીન છે અને એ સેક્સોફોન વગાડી રહ્યા છે. તો એક કન્સેપ્શનલ મારી ટ્રીક કરીને ફોટોગ્રાફિક એક ક્લિક કરીને મેં પિક્ચર લીધેલું છે, જે લોકોએ ઘણું વખાણ્યું છે. શું કહેશો તમે? શું મેસેજ આપવાનું છો આજના દિવસે ફોટોગ્રાફરોને? બસ આ ફોટોગ્રાફરો તો આજની તારીખમાં ઉલટી ફોટોગ્રાફીનો એરિયા, વિડીયોગ્રાફી, આ તે સોશિયલ મીડિયા બધું આવ્યું છે. તે એક સોશિયલ મીડિયાના માધ્યમના કારણે હવે લોકોની જાગૃતિ વધી છે, લોકો જાણવાની ઉત્કંઠા વધી છે અને એ બધાનું ઇંધણ રૂપે અમે એ કામ કરી રહ્યા છે. આજે કોઈ અહીં જોઈને જશે, આજે 90-88 જેટલી ફ્રેમો હતી, આખા વર્ષ દરમિયાન એના મગજમાં હશે કે મેં કોઈક પિક્ચર આ જોયું હતું. તો એ લોકોને પણ એક ઇન્સ્પિરેશન મળે છે. મેન તો વસ્તુ અમારે પણ એ જ હેતુ છે કે લોકોને વધુને વધુ ઇન્સ્પાયર્ડ થાય અને વધુ વધુ કળાની જેમ ખીલે. અશ્વિન રાજપૂત, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફોટોગ્રાફર. હું છેલ્લા 2008થી વડોદરા શહેરના TOIના ફોટોગ્રાફર તરીકે કામ કરું. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ કવિ. વાત કરીએ વર્લ્ડ ફોટોગ્રાફી ડે. આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે ને વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે જે વડોદરા શહેરમાં જે એક એક્ઝિબિશન આયોજન કરવામાં આવ્યું છે, ક્લિક એક્ઝિબિશન, જે વડોદરાના જર્નલિઝમ એટલે કે પત્રકારો દ્વારા જે છે એક્ઝિબિશન આયોજિત કરવામાં આવ્યું છે. 11 પત્રકારો છે અને 8 પ્રિન્ટ જે છે ફોટોસ છે તેમના દ્વારા લગાવવા. દરેક ફોટોમાં કંઈક અલગ સ્ટોરી બહાર આવે છે. ત્યાં ઇમોશન્સ છે, લાગણી છે, ક્યાંક સેડનેસ છે, તો ક્યાંક હેપીનેસ છે. આ બધા ઘણા બધા દ્રશ્યો આપણે એમના ચિત્રના માધ્યમથી, ફોટાના માધ્યમથી જોઈ શકાય છે. અત્યારે તો એઆઈનો જમાનો છે ને એઆઈના જમાનામાં જે છે તમે પ્રોમ્પ્ટ લખો ને ફોટોસ તમારે એ રીતે બની જતો. પરંતુ આ વિઝન મેળવવા માટે તમારે એક ફોટોગ્રાફીની દ્રષ્ટિ હોવી જરૂરી છે. જ્યારે એક ફોટોગ્રાફ ક્લિક થાય છે ત્યારે તેની શટર સ્પીડ જોવામાં આવે છે, કેમેરા કેલ્વિન જોવામાં આવતું હોય છે, ઘણી બધી મેટરો છે એ જોવામાં આવે છે, ત્યારે એ ક્લિક થતું હોય છે. ને આ વિઝન માત્ર એક ફોટોગ્રાફર અને જર્નલિઝમ જે છે તે તેમના દ્વારા ક્લિક કરાયેલા આ ફોટો તમે જોઈ શકો છો. વડોદરા શહેરમાં 3 દિવસનું એક્ઝિબિશન છે. કીર્તિ મંદિર ખાતે જે છે ત્યાં રાખવામાં આવ્યું છે. વડોદરા શહેરમાં વસતા રહેતા ફોટોગ્રાફરો છે. વડોદરા શહેર માટે ખૂબ જ મોટી વાત છે કે વડોદરા શહેરમાં કલા, એટલે વડોદરા શહેર કલા નગરી છે અને આ કલા નગરીમાં જે છે આવા ફોટોગ્રાફ્સ જ્યારે લેવામાં આવતા હોય છે ત્યારે ખૂબ જ સુંદર વાતાવરણ જોવા મળતું હોય છે. લોકો દૂર દૂરથી ફોટોગ્રાફ્સ જોવા આવે છે અને પોતાનું ઓબ્ઝર્વેશન છે, વિઝન છે તેમનું જોવા મળતું હોય છે.